જ્યારે જ્યારે ઋષિ મુનિઓ તપ કરે તે ઇન્દ્ર અપ્સરાઓ મોકલીને તપમાં ભંગ કરાવે. કોઈ રાક્ષસે તપ કર્યું તે દી ન મોકલ્યું એકેયને. એક તો દાખલો બતાવો કે હિરણ્યકશિપુ તપ કરે છે ન્યા અપ્સરા આવી, રાવણ તપ કરવા ગયો ન્યા અપ્સરા આવી, કુંભકર્ણ તપ કરવા ગયો ન્યા અપ્સરા આવી, આ હિરણાક તપ કરવા ગયો ન્યા અપ્સરા આવી, જાલંધર તપ કરવા ગયો. નહીં, રાક્ષસો તો તપ કરે ત્યાં એકેય અપ્સરા આવે ને ખબર છે કે આ કાસાં ખાઈ દે અપ્સરાને મૂકે. આ ઋષિ કોમળ હૃદય ને એટલે ઋષિ તપ કરે તો તરત અપ્સરાઓ આવે. આ કથા તમને મને બતાવે બહુ કોમળ હૃદયનું ન થવું, કંઈક જરૂર પડે તો થોડીક તાકાતે અજમાવી લેવી. હાવ કોમળ હૃદયનું ન થવું ધર્મને ખાતર. હું તો ક્ષત્રિય એને કહું છું કે એક હાથમાં શસ્ત્ર રાખે અને એક હાથમાં શાસ્ત્ર રાખે. બે હાથની માલિક કરે. શસ્ત્ર અને શાસ્ત્ર બે ધારણ કરે ને એને ક્ષત્રિય કહેવાય. જોકે આજ એક વસ્તુ ભૂલાઈ ગઈ, એક રહી ગઈ, શસ્ત્ર રહી ગયું. ક્ષત્રિયો શાસ્ત્રો બહુ ભૂલતા જાય છે, બહુ ભૂલતા જાય છે. આગળ કથા આવશે, હમણાં જ આવશે, છતાં કહી દઉં. આ દેશની અંદર એવી એક તાકાત હતી કે ભગવાન વેદવ્યાસનો દીકરો સુખદેવ વેદવ્યાસથી માને નહીં, વેદવ્યાસનું કયું માને નહીં. એટલે ભગવાન વેદવ્યાસ પોતાના દીકરા સુખદેવને રાજા જનકની પાસે જ્ઞાન લેવા માટે થઈને મોકલે. એક વેશ